નમસ્કાર મિત્રો, ઓલમોસ્ટ 3 મહિના પછી આ વિડીયો બનાવી રહ્યો છું કારણ કે ઘણા બધા મિત્રો કે જે આપણા સબસ્ક્રાઈબર છે, જે મારા પર્સનલ ટચમાં છે, એ તમામે મને ફ્રિકવન્ટલી મેસેજ કર્યા છે કોન્સ્ટેબલ માટે. મિત્રો હાલ ફક્ત 23 દિવસ તમારા હાથમાં છે. તો હવે હું પહેલે તમને સજેશન એવું આપીશ કે તમે દિવસ કલાક કરતાં તમે કલાક તમારા હાથમાં કેટલા તમે ધ્યાનમાં રાખજો. જો આપણે લમસમ ગણવા જઈએ તો 23 ગુણ્યા જો 24 કરીએ તો 24 નો વર્ગ 576 ને લગભગ સમજો કે 550 કે 553 એવા કંઈક કલાક થાય છે. મિત્રો હવે આપણા હાથમાં ફક્ત 550 કલાક જ્યારે હોય ત્યારે તમે અત્યારે શું કરી રહ્યા છો પોતાની જાતને સવાલ કરજો. તમે તમારો મોટાભાગનો સમય યુટ્યુબ પર જે લોકો અત્યારે ક્લાસીસવાળા કે જે અત્યાર સુધી તમને મોટી પ્રાઇસમાં તમે જે પોતાનો કોર્સ સેલ કરતા હતા એ લોકો હાલ તમને ત્યાં ફ્રીમાં ભણાવી રહ્યા છે. અને ભણાવે પણ શું છે? ઓબ્જેક્ટિવ. તો ખાસ મગજમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આપણા હાથમાં ફક્ત 550 કલાક જ છે. તો તમે જો દિવસમાં 4-5 કલાક જો યુટ્યુબ પર પેલા ઓબ્જેક્ટિવ જોતા હો, જે ઓબ્જેક્ટિવ વધીને 5 કલાકમાં તમે જો 50-60 ઓબ્જેક્ટિવ કરતા હો, તેનાથી સારું છે કે જો તમે કંઈક પીવાયક્યુની ચોપડી લઈને જો એમાં તમે 5 કલાક વાંચો ને તો ઓલમોસ્ટ તમે ત્યાં 1000 પ્રશ્નો કરી લો. તો ખાસ અહીં બાજુ સ્માર્ટનેસ વાપરવાની જરૂર છે. અને જે તમે સમય જે વ્યર્થ કરી રહ્યા છો ખોટી જગ્યાએ, તો મિત્રો એક પ્રોમિસ મને આપજો કે આજથી 23 દિવસ તમે ખોટી રીતે કે જ્યાં તમે બિનજરૂરી છે, જે તમને ઉપયોગી નથી, ત્યાં તમે યુટ્યુબનો કોઈ તમે વિડીયો ઓપન નહીં કરો. મિત્રો ખરેખર પાસ્ટમાં જે અમે ઘણી બધી ભૂલો કરી છે કે અમને એવું લાગતું, કારણ કે તમે જોશો ઘણા બધા અત્યારે કે ભાઈ મોડલ પેપર આવું જશે, ભાઈ કોન્સ્ટેબલનો બ્રહ્માસ્ત્ર આ છે, બસ 20 દિવસ આંકડો તમે પાસ થઈ જશો. ઘણા બધા તમને લોભાવણાઓને તમને થંબનેલ મૂકીને તમને અત્યારે વિડીયો આવશે તમે જોશો. મિત્રો સમય બગાડવાની જરૂર નથી. ફક્ત 550 કલાક છે. કલાક લઈને તમે હિસાબ રાખશો તો ગેરંટી સાથે તમે એક્ઝામ પાસ થઈ જશો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે તમે હવે દિવસ તમારે શું કરવું જોઈએ. હવે હું જોઉં છું ઘણા બધા મિત્રો એવા છે કે જે 50 માર્કનું જીએસ છે, જેમાં તમારે 6 ચોપડીઓ વાંચવી પડે. ટોપિક જે વિષય 3 છે કે ઇતિહાસ, ભૂગોળ અને વારસો. પણ મિત્રો એક બાજુ ભારત, એક બાજુ ગુજરાત, તો જો જોવા જઈએ તો લગભગ 6 જેવી ચોપડીઓ થાય છે. હવે મિત્રો 6 ચોપડી તમે જેટલી જે કંઈ તમે વાંચ્યું હશે વેલ એન્ડ ગુડ છે. જો તમે થોડું ઘણું બાકી હશે તો વેલ એન્ડ ગુડ છે, વધારે ચિંતા કરવાની જરૂર નથી. પણ અહીં બાજુ ખાસ આપણે ટાર્ગેટ રાખવાનું છે કઈ રીતે આપણે 150 માર્ક ક્રોસ કરી શકીએ છીએ. એના માટે હું તમને સચોટ જે કંઈ તમને રણનીતિ આપું છું તેને બ્લાઇન્ડલી ફોલો કરજો. મિત્રો ગેરંટી તમને ફાયદો ઘણો થશે. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ કે તમારે હાલ શું કરવાની જરૂર છે. સૌથી પહેલા તમે પોતાની જાતને સવાલ કરજો કે જો 30 માર્કનું બંધારણ પૂછાય છે તો શું મારા 30 માર્ક્સ આવે છે? મિત્રો બંધારણ સબ્જેક્ટ એવો છે કે જો તમે એક વાર સરળ એકદમ સારી રીતે વાંચી લીધું હશે, તેના ફેક્ચ્યુઅલ જો તમે જોઈ લીધા હશે, મિત્રો આ સ્કોરિંગ સબ્જેક્ટ એવો છે કે જેમાં તમે 30 લાવી શકો છો. મિત્રો તમે સિમ્પલ ગણતરી રાખજો. જો 30 માર્કનું બંધારણ છે જે ફિક્સ છે કે એક ચોપડીમાંથી જ આવશે. મિત્રો જો તમને નક્કી છે કે એક ચોપડીમાંથી કંઈક પ્રશ્ન પૂછાવાના જ હોય તો પછી સામે તમે એક ચોપડી નથી કરી શકતા. એક બહુ સચોટ ને બહુ સારી વસ્તુ કહું છું. મિત્રો બીજી વસ્તુ છે ગુજરાતી. 20 માર્કનું ગુજરાતી આવવાનું છે અને 20 માર્ક રોકડિયા જ છે. ઘણા બધા કહેશે કે મારી પ્રેક્ટિસ ક્યાંથી કરવી જોઈએ. તો મિત્રો એમ તો આપણે ધોરણ 6, 7, 8, 9, 10 એ તમામમાં ગદ્યાત્મક આપણે કરતા જ આવ્યા છે. અને સારું છે કે આપણે ભરતી બોર્ડના જે અધ્યક્ષ હતા હસમુખ પટેલ છે, તેમને કહીને ગયા હતા કે ભાઈ વ્યાકરણ નહીં પૂછીએ. તો ઓલમોસ્ટ આપણે વિચારી શકીએ છીએ કે ભાઈ વ્યાકરણ નહીં જ આવે તોય જો ઘણા બધાને એવું હોય તો લગભગ જે નિપાત છે, જે વિશેષણ છે, તો 1, 2, 3 જે ટોપિક છે ગ્રામરના કલ લેવા જોઈએ, કારણ કે જો બનશે તો એમાંથી પ્રશ્નો આવી શકે, અધરવાઇઝ નહીં જ આવે. તો મિત્રો ખાસ અહીં બાજુ 30 માર્કનું બંધારણ, 20 માર્કનું એટલે 50 માર્ક અહીંયા તમારે કવર થાય છે. મિત્રો હવે આવે છે 60 માર્કનું ગણિત રીઝનિંગ. હવે ગણિત રીઝનિંગ આવતા ઘણા બધાના મોતિયા મરી જાય. ઘણા બધા વિચારે છે કે ભાઈ ગણિતમાં મારે શું કરવું ને એવી. મિત્રો જે લાસ્ટ પીએસઆઈની એક્ઝામ લેવાઈ જેમાં મારા 170 માર્ક્સ થાય છે, મિત્રો એમાં મારા ગણિતમાં 93 જે એ પોર્શન હતો એમાં મારા 93 માર્ક્સ થાય છે. હવે એવું નથી કે ગણિત મને બહુ સારી રીતે આવડે છે કે આ તે. મિત્રો તમે જોશો કે તેમાં બહુ સિમ્પલ પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં ઘણા બધા એવા હતા કે જે લોકોએ 96, 98 જેવા માર્ક્સ લઈને આવ્યા છે. તો મિત્રો ગણિત રીઝનિંગ વસ્તુ એવી છે કે ઘણા બધા તેને ઇગ્નોર કરતા હોય છે. મિત્રો જો ગણિત રીઝનિંગ તમે ઇગ્નોર કરવા જશો તો તમે મેરિટની વસ્તુ તો તમે એક્ઝામ આપવાના લાયક જ નથી, એવું સમજજો. મિત્રો બહુ કડવાશ સાથે કહું છું. ઘણા બધા એવું કહેતા હોય છે ભાઈ ગણિત રીઝનિંગ નહીં કરવું તો એના વગર ઉદ્ધાર નથી. એમાંય ખાસ તો રીઝનિંગ બહુ ઇઝી છે મિત્રો. 20 માર્ક્સનું રીઝનિંગ આવવાનું છે. 15 માર્ક્સ તમને રોકડિયા તેમાં મળે એવા છે. મિત્રો આપણે પ્રયાસ કરીશું આગળ એકાદ હજુ વિડીયો બનાવીશું તેમાં તમને કઈ રીતે તમારે પેપર અટેમ્પ કરવું જોઈએ, રીઝનિંગ માટે તમારે કયા પ્રશ્નો જોવા જોઈએ એના માટે પણ આપણે વિગતે વાત કરશું. પણ હાલ આપણે કઈ સ્ટ્રેટેજી હોવી જોઈએ એની વાત કરી રહ્યા છે. તો મિત્રો તમારે રીઝનિંગ અને
ગણિતના પણ અમુક ટોપિક ફિક્સ જ છે, તે મિત્રો જો તમે કરીને જશો તમને વાંધો નહીં આવે. આપણે ટેલિગ્રામ પર લિસ્ટ આપી દઈશું કે તમે પર્ટિક્યુલર કયા પ્રકારના પ્રશ્નો કરવા જોઈએ. મિત્રો ખાસ અને આ બધી વસ્તુ એવી છે કે જે અનુભવના બેઝ પર આવતી હોય છે. સો મિત્રો અહીં બાજુ આપણે વાત કરીએ 30 માર્ક બંધારણ, 20 માર્ક ગુજરાતી અને 60 માર્કનું ગણિત રીઝનિંગ, એટલે 110 માર્ક્સ થાય છે. અને મિત્રો 15 માર્કનું કરંટ અફેર્સ. અને તો કરંટ અફેર્સ પણ એવી વસ્તુ છે, તમે છેલ્લા 5 મહિનાનું કરંટ અફેર્સ તમે સારી રીતે કરી લો છો મિત્રો, બેઠા 15માંથી 15 માર્ક્સ આવે તેવું છે. તો તમે વિચારો કે ટોટલ 125 માર્ક તમને મેં વાત કરી, એમાંથી તમે ધારો તો 110 માર્ક્સ આરામથી આવે. તો જે લોકો તૈયારી અત્યારે કરી રહ્યા છે એ તમામે પહેલાં આ 5 ટોપિક, આ જે 5 વિષય એના પર મતલબ ફોકસ કરવાની જરૂર છે. હવે ઘણા બધા પ્રશ્ન થશે કે ભાઈ મારે કરંટ અફેર્સ ક્યાંથી કરવું જોઈએ. મિત્રો અત્યારે તમને ઘણા બધા છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સના વિડીયો લોકો નાખશે, ઘણા બધા એવા પણ હશે કે તમને PDF આપશે. તો તમારે સચો જો તમને જ્યાંનું ફાવતું હોય તો તમે ત્યાંથી કરી શકો છો. અધરવાઇઝ તો તમે આઈસી, કારણ કે મોટાભાગના લોકો આઈસી કરતા તમે જોયેલા છે, ઘણા બધા આઈસીના કરતા હોય છે. તો જ્યારે તમે આઈસીનું કરંટ અફેર્સ કરો છો તે લોકોનું પણ ઘણું વધારે હોય છે. તો તેમાં ફક્ત આપણે જે ઉપરની જે લાઇનમાં જે હાઇલાઇટ કરેલું આપેલું હોય છે કે જેમ કે અત્યારે 6 જાન્યુઆરીએ આ મેટર, આ બનાવ બન્યો, તો બસ તમારા મગજમાં આટલી વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ. અધરવાઇઝ તમારે વધારે અંદર ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે ઘણા બધા અત્યારે જીએસ પર્સપેક્ટિવથી બધાનું વાંચતા હોય છે કે ભાઈ આ વસ્તુ વાંચી લો, આ વસ્તુ. તમે જોશો કે પીએસઆઈના પેપરમાં જે મુજબના કરંટ અફેર્સ પૂછ્યા હતા. હવે અત્યારે એક સારો મગજમાં વસ્તુ પણ આવી ગઈ કે ઘણા એક મિત્ર એવો હતો કે જેને મને વારંવાર મને પૂછે છે ભાઈ પેપર કેવું હશે. મિત્રો હવે સિમ્પલ સહજ વસ્તુ છે, હું પોતે પેપર કાઢું પીએસઆઈનું, મારા પેપર કાઢ્યા પછી ઘણા બધા મને ક્રિટિસાઇઝ કરે છે, ઘણા બધા મારા ઉપર એલિગેશન કરે છે. તો સહજ સીધી વસ્તુ છે કે હવે આવનાર પેપરમાં હું ધ્યાન રાખીશ કે ભાઈ તે મુજબનું પેપર તો નહીં જ હોય. તો અહીંથી તમે એક વસ્તુ પ્રિડિક્ટ કરી શકો છો કે જે પીએસઆઈનું પેપર હતું લગભગ એવું નહીં હોય. પણ હા, મગજમાં એ વસ્તુ પણ ન રાખતા કે 2022માં જે હસમુખ પટેલ સરે જે પેપર કાઢ્યું એવું હશે, એવું પણ નહીં જ હોય. અત્યાર સુધી જે 2012, 2015, 2017, 2019માં જે કોન્સ્ટેબલનું પેપર આવતું હતું મિત્રો, મારું અઝમ્પશન એવું કહે છે કે લગભગ પેપર એવું જ હશે. તો ખાસ તમારે મગજમાં તૈયારી કરતી વખતે વસ્તુ ધ્યાનમાં આ રાખવાની છે કે ભાઈ પેપરનું લેવલ બહુ હાઈ નહીં હોય. મિત્રો ત્રીજી વસ્તુ આપણે વાત કરવાની છે કે હાલ તમે જોશો કે યુટ્યુબ પર તમને ઘણા બધા લોકો મોડલ પેપર આપી રહ્યા છે. ટોટલી ટાઈમ વેસ્ટ છે એ વસ્તુ. તમને એથી ખ્યાલ આવી જાય કે ભાઈ પેપર કેવું આવવાનું છે, એના પછી તમે ખોટી તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો મોડલ પેપર જોઈને. ઘણા બધા મિત્રો જોતા હોય છે કે અત્યારે યુટ્યુબ પર વિડીયો આવી રહ્યા છે કે ભાઈ બ્રહ્માસ્ત્ર પેપર આવું જ હશે, સુપર પેપર, ને આ બધામાં મિત્રો ટાઈમ બગાડવાની જરૂર નથી. અને ઘણા બધા એવા પણ છે કે અત્યારે જે મોક ટેસ્ટ સેલ કરી રહ્યા છે મિત્રો. હવે તમારી હાથમાં ફક્ત 23 દિવસ જ્યારે બાકી છે ત્યારે ઘણા બધા એવા હશે કે જે લોકો 80% જેવી તૈયારી પહોંચી ગયા હશે. તો એ તમામે પણ હજુ પણ લગભગ 1 તારીખ સુધી કે 31 તારીખ સુધી તમે ટેસ્ટ આપી શકો છો. અને જો મિત્રો કોઈને મોક ટેસ્ટ આપવાની લાગે કે ભાઈ મને મોક ટેસ્ટ આપવું છે તો હું તમને પર્સનલી સજેસ્ટ કરીશ સ્ટડી વિથ કો. મારા મિત્ર છે, પોલીસમાં છે, ખૂબ સારા પીએસઆઈમાં પણ માર્ક્સ થાય છે, ખૂબ સારી ગ્રુપ એમાં પણ પાસ થયા છે. મિત્રો એમને જે પેપર જે મોક ટેસ્ટ જે બનાવ્યું છે તે ઘણું સારું મને લાગ્યું છે. તો જો તમે ઈચ્છતા હો તો તેમને તમે કોન્ટેક્ટ કરજો. હું એવું હશે તો આપણે ટેલિગ્રામ પર કાં તો પછી આ વિડીયોના લિંકમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. સો મિત્રો ખાસ તમે અમુક બાબત પર ધ્યાન દેજો કે મેં તમને વાત કરી બંધારણની, એના પછી કરંટ અફેર્સની, પછી ગણિત રીઝનિંગની અને કરંટ સાથે ગુજરાતીની. મિત્રો આ 125 માર્ક્સ એવા છે કે તમે 110 માર્ક ખૂબ સારી રીતે તમે કવર કરી શકો છો. અને જે મિત્રો જો ગણિતમાં ખરેખર તકલીફ પડતી હોય તો તમે જોશો કે પીએસઆઈમાં ખૂબ બેઝિક પૂછ્યું, તો તમે જો તમે એ વસ્તુ બેઝિક પર તમે ધ્યાન દેશો મિત્રો, હું પ્રયાસ એવો કરીશ કે ટેલિગ્રામ પર અમુક જે પેટર્નના દાખલા છે કે જે ફિક્સ કે પૂછાઈ શકે તેવા છે એ તમને ત્યાં આપી દઈશું, તમે જોઈ લેજો. અને આપણા ટેલિગ્રામની લિંક પણ હું વિડીયોના નીચે મૂકી દઈશ. તો મિત્રો ખાસ આ વસ્તુ થઈ 125 રોકડિયા માર્ક્સની. મિત્રો હવે વાત આવે છે જીએસ જે 50 માર્કનું છે, જે ગેમ ચેન્જર સાબિત થવાનું છે. હવે ઘણા બધા મિત્રો એવા છે કે જે યુટ્યુબ પર જઈને પેલા ઓબ્જેક્ટિવ જોશે, પછી ઓબ્જેક્ટિવમાંથી બીજા 10 ઓબ્જેક્ટિવ પેલા ક્લાસીસવાળા બતાવશે, તમે એમાં ટાઈમ વેસ્ટ કરશો, નોટ્સ બનાવશો. કોઈ જરૂર નથી મિત્રો, તમારે ફક્ત એક વસ્તુ કરવાની જરૂર છે કે તમારી પાસે જે PYQ હોય, જે ખાલી ઓનલી ક્લાસ સીના જે પ્રશ્નો પૂછાયેલા હોય. હવે એમાં ખાસ ઘણા બધા એવા હશે કે જે જીપીએસસીના પેપરો લઈને બેસી જશે, કોઈ જરૂર નથી. અત્યાર સુધી જે ક્લાસ 3માં જે પેપરો પૂછાઈ ગયેલા છે 2017 થી 2024, એમાંય ખાસ તો લગભગ ઘણી બધી બુકો છે, પણ
એવી બધી બુકોના લીધે જેમાં સેન્ટેન્સવાળા પ્રશ્નો આપેલા હોય એ બધી કરવાની જરૂર નથી. તો તમારે મારા ધ્યાનમાં જો કોઈક બુક આવશે તો હું ટેલિગ્રામ પર મૂકી દઈશ. પર ખાસ મગજમાં રાખજો કે પીઆઈક્યુમાં તમે જે સેન્ટેન્સવાળા બહુ મોટા મોટા બનાવેલા છે, હું ક્લાસનું નામ નથી લેતો પણ બહુ મોટા મોટા અને બહુ હાર્ડ લેવલના પ્રશ્નો મૂક્યા છે, કોઈ જરૂર નથી કરવાની. તો તમારે ખાસ અત્યારે જો જીએસ તમારું ગમે તેટલું બાકી હોય, જેટલું તમે વાંચ્યું કે નોટ્સમાંથી એ નોટ્સ રિવિઝન કરી લેજો. એના પછી ફક્ત તમે જે પૂછેલા પેપરના જે પ્રશ્નો છે, કલ્ચરના અને ઇતિહાસ ને ભૂગોળ, આ 3 સબ્જેક્ટ માટે તમારે ફક્ત હવે પીવાયક્યુ કરજો જે પૂછાઈ ગયેલા છે ક્લાસ 3માં. મિત્રો એની બહાર નહીં. તમે જોશો પીએસઆઈના પેપરમાં જે ફેક્ચ્યુઅલ જે ડેટા પૂછાવ્યા હતા એ તમામે તમામ જે તે પૂછાઈ ગયેલા પેપરમાંથી જ પ્રશ્નો હતા. તો મગજમાં આ વસ્તુ રાખજો કે હાલ સમય ખૂબ ઓછો છે, ફક્ત 550 કલાક જ છે. મિત્રો આપણે એક દિવસમાં એક બીજો વિડીયો બનાવીશું, ત્યાં તમને બતાવીશું જો તમે કરંટ અફેર્સ વાંચો છો તેમાં તમે મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો. મિત્રો બહુ સારો વિડીયો આવવા માટે જઈ રહ્યો છે. કનેક્ટ રહેજો અને ખોટી ક્યાંક સમય ન વેરવતા, કારણ કે જો સમય અત્યારે તમે વેડફી દેશો તો ક્યાંક પછીથી પસ્તાવો થવાનો છે. તો આ બધી વસ્તુને મગજમાં રાખી તૈયારી કરજો. બાકી કંઈ મૂંઝવણ હોય તો મને પર્સનલ મેસેજ કરજો. મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.